સવાર 5 વાગ્યા ત્યાં હું અને જયદીપ ઘરેથી નીકળી ગયા। આજે તો સવારમાં અમે બંને હાલવા ગયા હતા અને ઘરે આવી અને જયદીપને ટિફિનમાં આજે તો શાક રોટલી નહોતું લઈ જવું, ડાયટ કરવું હતું એટલે કાકડી ટામેટા અને કોબી લઈ જવું હતું। મેં કાકડી સુધારી અને ચાખી ત્યાં તો બહુ જ કડવી હતી। સવારમાં મારું મોઢું કડવું થઈ ગયું। પછી તો એ કડવી કાકડી હતી અને સાઈડમાં મૂકી દીધી અને બીજી કાકડી અને ટામેટા સુધારી અને મૂકી દીધું અને કોબી હતી અને ઝીણી ઝીણી સુધારી અને ધોવાની હતી એટલે કોબીને મેં સુધારી અને ધોવા મૂકી દીધી અને કોબી થોડી કોરી થઈ જાય એટલે જયદીપનું ટિફિન મેં પેક કરી દીધું અને બપોરે જમવામાં શાક અને રોટલી મારી માટે બનાવી નાખ્યું। અને આજે તો સાંજે જમવામાં બરજની સેવ બનાવવાની હતી એટલે આજે તૈયાર પેકેટ આવે સેવનું એ જઈ અને હું લઈ આવી હતી અને આખી સેવ હોય લાંબી તો શેકતા ના ફાવે એટલે મેં થોડીક સેવને તોડી નાખી અને પછી એક બાજુ પાણી ગરમ કરવા મૂક્યું અને બીજી બાજુ સેવને શેકવા માટે ઘી ગરમ કરવા મૂકી દીધું। ઘી થોડું ગરમ થઈ ગયું એટલે મેં સેવને એમાં એડ કરી દીધી અને સેવને શેકી લીધી। સેવ શેકાણી ત્યાં સુધી પાણી પણ ગરમ થઈ ગયું હતું એટલે સેવમાં મેં પાણી એડ કરી દીધું અને થોડીક વાર ચડવા દીધી। સેવ ચડી ગઈ એટલે મેં એમાં ખાંડ એડ કરી દીધી અને મસ્ત મજાની સેવ બની અને તૈયાર થઈ ગઈ। ત્યાં સુધી જયદીપ પણ આવી ગયા હતા એટલે અમે બેસી ગયા જમવા। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।